સો હેલો એવરીવન, આજે આપણે મેથ્સની આપણી સિરીઝ કન્ટિન્યુ કરતા આગળ નવું ચેપ્ટર લઈને આવી ગયા છે. આજે આપણે વાત કરશું વર્ગ અને વર્ગમૂળની. ગઈકાલે આપણે ઘાત અને ઘાતાંક જોયું. હવે ધીરે ધીરે આપણે જેમ જેમ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેમ કવર કરતા જશું એમ તમને મેથ્સમાં જે કંઈ ડાઉટ છે એ બધા ક્લિયર થતા જશે, તમારા કન્સેપ્ટ ક્લિયર થતા જશે. તો આજે આપણે વર્ગ અને વર્ગમૂળ ભણવાના છીએ. બેઝિકલી બે પાર્ટમાં ભણશું. પહેલા વર્ગ ભણી લેશું, પછી વર્ગમૂળ ભણશું. કેમ કે આમાં કેવું છે કે આ ચેપ્ટર એવું છે ને કે આમાંથી તમને ડાયરેક્ટ ક્વેશ્ચન નહીં આવે. તમને એવું નહીં પૂછે 35 નો વર્ગ શું છે એ જણાવો. બહુ રેર ચાન્સીસ છે. બટ આનો ઉપયોગ ક્યાં આવશે તો કે ભાઈ તમે જ્યારે કોઈ પણ દાખલો ગણતા હશો તો એના સાદું રૂપમાં અથવા તો ક્યાંક બીજે તમારે એની સહયોગી તરીકે જરૂર પડશે. કે ભાઈ તમને ટકાવારીમાં પૂછશે, HCF LCF એટલે કે લસા ગુસા છે, તો એમાં ક્યાંક ને ક્યાંક તમને વર્ગ અથવા તો વર્ગમૂળ કાઢવાની જરૂર પડશે. હવે તમે ટ્રેડિશનલ મેથડથી કેલ્ક્યુલેશન ગુણાકાર કરીને કાઢી તો શકશો, પણ એ ટાઈમ તમારો બહુ લઈ લેશે. અને આમાં જે પણ કંઈ ખેલ છે ટાઈમનો જ છે. તમારે કેમ ટાઈમ બચાવો ને કેમ પેપર પૂરું કરવું, ગણિતમાં સૌથી વધારે મહત્વનું ટાઈમનું છે. ઠીક છે, તો આપણે એ જ જોતા આજે આપણે શોર્ટ ટ્રેક જોશું. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે ભાઈ વર્ગ કહેવાય કોને. સૌથી પહેલા તો આમ તો બધાને ખ્યાલ જ હોય કે ભાઈ આવી કોઈ સંખ્યા આપી છે, 5 આપી છે, અને આવી રીતના એનો ઘાત આપેલી છે, તો એને કહેવાય 5 નો વર્ગ. આખાને કહેવાય 5 નો વર્ગ. બધાને ખ્યાલ જ છે, કેમ કે આપણો પાયો ખૂબ જ સ્ટ્રોંગ છે, રાઈટ? આપણને બધું મેથ્સમાં આવડે છે. એ વસ્તુ અલગ છે કે એક્ઝામમાં દાખલા સોલ્વ નથી થતા, બટ આપણને આવડે બધું છે. તો જો આને કહેવાય 5 નો વર્ગ આખો, બરોબર? હવે વર્ગ અને વર્ગમૂળ બંને સાથે કેમ ભણવા જોઈએ? તો કે ભાઈ આ વસ્તુ એવી છે ને કે તમને વર્ગ આવડે અને વર્ગમૂળ આવડી ગયું, બંને વસ્તુ આવડી ગઈ ને એ ક્યાંક ને ક્યાંક ઇન્ટરમેચ થાય છે, બરોબર? એટલે મોસ્ટ પ્રોબેબલી બધી લગભગ ગણિતની બુકમાં તમે જોઈ લ્યો, કોઈ ભણાવવા એજ્યુકેટર તમે જોઈ લ્યો, બધે સાથે જ ભણાવશે. અને ભણવું કોઈ જરૂરી છે. વર્ગમૂળ કોને કહેવાય? તો કે આવી કંઈક સાઈન આપી હોય, આને કહેવાય વર્ગમૂળ, બરોબર? હવે અહીંયા 3 કે 4 કે એવું લખ્યું હોય ને તો એને વર્ગમૂળ ના કહેવાય. કઈ લખ્યું ન હોય એટલે આપણે સમજી લઈએ કે ત્યાં બગડો છે અહીંયા, બરોબર? તો એને કહેવાય આપણે વર્ગમૂળ. વર્ગમૂળની વાત આપણે બીજા ચેપ્ટરમાં કરશું, એટલે કે નેક્સ્ટ વિડીયોમાં. આજે આપણે અહીંયા વર્ગની ચર્ચા કરશું, ડિટેલમાં સમજશું. ઠીક છે, તો આ થઈ ગઈ બેઝિક સમજ. હવે જો વર્ગ આપણે કેમ ભણવાની જરૂર પડે તો કે ભાઈ 1 થી 10 નો વર્ગ છે એ મોસ્ટ પ્રોબેબલી બધાને આવડતો જ હશે, રાઈટ? કારણ કે આપણે ત્રીજા ચોથા ધોરણથી આ વસ્તુ ભણીએ છીએ, અને ક્યાંક ને ક્યાંક ગ્રેજ્યુએશન કર્યું હોય, 12મું કર્યું હોય, એટલે આટલું તો આવડે. ડેઈલી યુઝમાં આવનારી વસ્તુ છે. ભાઈ 3 નો વર્ગ કેટલો? 9. 4 નો વર્ગ કેટલો? 16. 5 નો વર્ગ કેટલો? 25. એ લગભગ બધાને ખબર હોય 1 થી 10. 1 થી 10 નો 1 થી 10 નો વર્ગ જો તમને ના ખબર હોય તો તમારો એનો મતલબ છે કે બેઝ બહુ કાચો છે. તમારે મેથ્સ ખૂબ કહેવાય ને કે ભાઈ પાઠ્ય પુસ્તક ચોથા પાંચમાં ઉપાડીને સ્ટાર્ટ કરવું જોઈએ. એવું નથી કે તમે તો જો એટલાય નથી આવડતા તમે કઈ એક્ઝામ નહીં આપી શકો અથવા તો નહીં પાસ થઈ શકો. બધા શરૂઆત 0 થી જ કરતા હોય. અમે ક્યાંકથી શરૂઆત કરી, અમે શીખાતા, પછી અમે આજે ભણાવીએ છીએ. કોઈ માણસ ઉપરથી શીખીને નથી આવડતું. એટલે જો ન આવડતું હોય તો જરાય ડીમોટિવેટ થવાની જરૂર નથી. શીખવા માટે પ્રયત્ન કરી શકીએ આપણે, બીજું કાંઈ ના થાય, બરોબર ને? આ બહુ ઈઝી છે. એમાં અમે તમારી હેલ્પ કરી શકીએ કે ભાઈ કઈ રીતના તમે ટાઈમલી આ વસ્તુ કરી શકો અને કેટલી ઈઝીલી આ વસ્તુ શીખી શકો. ઠીક છે, તો 1 થી 10 તો બધાને ખ્યાલ જ હોય. હવે આપણે જોઈ લઈએ કે ભાઈ બે સંખ્યાનો વર્ગ શોધવો હોય તો આપણે કેવી રીતે શોધી શકીએ? કે આવી કંઈક સંખ્યા આપી છે કે ભાઈ 23 નો વર્ગ શોધો, તો આનું સૂત્ર શું છે? બરોબર, આપણે સૂત્રથી કરશું નહીં, બટ જોઈ લઈએ એકવાર કે કેવી રીતનું સૂત્ર આપેલું છે. તો સમજી લો કે આ બે સંખ્યા થઈ બગડો અને તગડો, બરોબર? તો સૂત્ર કંઈક આવું કહે છે, a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ, બરોબર? હવે a નો મતલબ આપણે 2 ધારી લઈએ અને b નો મતલબ આપણે 3 ધારી લઈએ. તો હવે સૂત્ર છે એ થોડીક લાંબી પ્રોસેસ છે, બટ સ્ટીલ આપણે જોઈ લઈએ કે કેવી રીતના આપણે કાઢી શકીએ. તો a નો વર્ગ, હવે a અને b બંને વસ્તુને અહીંયા જે મેં દર્શાવી છે ને એમ નથી તમારે દર્શાવવાનું, બે ભાગ પાડવાના છે. પણ કેમ? તો કે ભાઈ આવી રીતના 23 ને 20 + 3 લખી શકું. હવે આને ધારવાનું છે તમારે
એ અને આને ધારવાનું છે તમારે બી. બરોબર, અહીંયા આપણે ભૂસી નાખીએ. 20 ને એ ધારી લીધું, 3 ને બી ધારી લીધું. હવે શું કરવાનું છે તો કે ભાઈ 20 એની જગ્યાએ 20 છે તો 20 નો વર્ગ. 20 નો વર્ગ કેટલો થાય? 400. હમણાં આપણે એ બી જોશું કે ભાઈ 0 આવતા હોય, 5 આવતા હોય તો કેવી રીતના આપણે 100 ટ્રીકથી એનો જવાબ ઇઝીલી લઈ આવી શકીએ. બરોબર, આ થઈ ગયું 400 પ્લસ 2 એમ ના એમ એ અને બી બે સંખ્યા એમને એમ લખી નાખો. અહીં ગુણાકારમાં છે. એ એટલે 20 અને બી એટલે 3 પ્લસ બી એટલે 3 તો 3 નો વર્ગ એટલે સીધું 9 લખી નાખવું જોઈએ. બસ હવે આનું સાદું રૂપ આપી દો એટલે જવાબ આવી ગયો 400 પ્લસ 20 તેરી 60 ને 60 દુ 120 પ્લસ 9. હવે આનો સરવાળો કરો એટલે કેટલો થાય તો કે ભાઈ 400 પ્લસ 120 520 પ્લસ 9 એટલે 529. આ થઈ ગયો આપણો જવાબ. આ ટ્રેડિશનલ સૂત્ર પ્રમાણે છે. હવે જો આમાં તમને કેલ્ક્યુલેશન કેટલું બધી કરવું પડે, તમને ગુણાકાર ખબર હોવી જોઈએ, સરવાળો ખબર હોવી જોઈએ. હાલાકી એ તો બધામાં ખબર હોવી જોઈએ, બટ સ્ટીલ શોર્ટ ટ્રીક આપણે વાપરીએ તો આ બધી મહેનત આપણી ઘણી બધી ઘટી જાય. બરોબર, આમાં 2-3 મિનિટમાં જવાબ આવે ને ઓમાં તમારે સેકન્ડોમાં જવાબ આપશે. 30 થી 40 સેકન્ડ. જો તમારું બહુ ફાસ્ટ કેલ્ક્યુલેશન થઈ જશે તો 30 સેકન્ડની અંદર તમારો જવાબ આવી જશે. હવે આપણે જોઈએ કે ભાઈ બે સંખ્યાનો વર્ગ આપણે કેવી રીતના શોધી શકીએ. એ જ એક્ઝામ્પલ લે 23 નો વર્ગ. બરોબર, હવે આને કેમ સોલ્વ કરવું? કઈ નહીં, 2 નો વર્ગ પેલા તો આ બે સંખ્યાને અલગ આપણે સમજી લેવા. બરોબર, નીચે એરો કરી દેવાનો. 2 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 4 અને 3 નો વર્ગ તો કે ભાઈ 9. હવે આપણે શું કરવાનું? આને બેયને બે સંખ્યામાં લખવાનું. બરોબર, આ એક જ સંખ્યામાં છે. બે સંખ્યામાં લખવી હોય તો હું આવી રીતે લખી શકું 0 9. સેમ 4 ને 4 ની આગળ 0 લગાડી દો તો એ થવાના તો 4 જ છે. આવી રીતે લખી શકીએ આપણે. હા, ઓકે. આ થઈ ગયું આપણું પહેલું સ્ટેપ કમ્પ્લીટ. બરોબર, હવે બીજા સ્ટેપમાં શું કરવાનું તો કે આ ત્રણેયનો ગુણાકાર કરી દેવાનો. 2 × 3 અને જેટલી ઘાત હોય એટલી. ઘાત કેટલી છે? 2. કેટલું થાય? 3 દુ 6 6 દુ 12 12 આવ્યો. હવે 12 ને આમાં કઈ રીતના પ્લેસ કરવાનું તો કે આ એકમનો અંક છોડી અને પછી 12 લખી દેવાના અહીં નીચે. થઈ ગયું. હવે આનો સરવાળો કરી દો તમે. 9 2 3 ને 4 ને 5 અને 0 લખવાની જરૂર નથી. 0 હોય તો એ સંખ્યા થાય 529. હમણાં જોયું આપણે. બરોબર, સેમ આવી ગયું. કેટલું જોઈ લ્યો આમાં તમારે. ગુણાકાર બી બહુ નોમિનલ છે અને તમારે જે વર્ક કરવાના છે એ બી તમને ઇઝીલી આવડી જાય એવા છે. એટલો તમારો ટાઈમ અને એફર્ટ બચી જાય. હજી એક એક્ઝામ્પલ જોઈએ ભાઈ. હજી સમજી લો કે 73 આપી છે, મોટી સંખ્યા લઈ. બરોબર, કઈ નહીં, એમ જ 77 49. બે આંકડામાં છે એટલે 0 આગળ મૂકવાની જરૂર નથી. હવે 3 નો વર્ગ તો કે ભાઈ 9. એક આંકડામાં છે તો 0 આગળ મૂકી દઈશું આપણે. ત્રણેયનો ગુણાકાર 7 × 3 × 2 7 તેરી 21 21 દુ 42. એક આંકડો છોડી અને મૂકી દીધો. હવે બસ સરવાળો કરી દીધો. 9 2 9 ને 4 13 નો એકડો વધી પડી 1 4 ને 1 5 5329. આ થઈ ગયો એનો 73 નો વર્ગ. તો જોઈ લો તમારું કામ કેટલું બચી ગયું. આમાં તમને ક્યાંય એવું લાગ્યું કે મને આનો ગુણાકાર નથી આવડતો, આનો સરવાળો અઘરો પડે છે? બહુ ઈઝી પડે તમને અને સેકન્ડોમાં જવાબ આવે આમાં. બરોબર, હવે નેક્સ્ટ જોઈએ કે ભાઈ સમજી લો કે કોઈ સંખ્યા, બે આંકડાની સંખ્યામાં પાછળ 0 આવતો હોય તો શું કરવાનું? આવી સંખ્યા છે. બરોબર, ડેઈલી યુઝમાં આવે એવી છે ને, ઈઝી છે એટલે મોસ્ટલી બધાને આવડતી હશે. બટ જેને નથી આવડતી એ ધ્યાનથી એકવાર જોઈ લેજો. આમાં શું કરવાનું તો કે ભાઈ એક તો 4 નો આપણને વર્ગ ખબર જ હોય. 4 નો વર્ગ કેટલો થાય? જોકે 16. હવે અહીં 0 છે. બરોબર, કેટલા છે? 1 છે અને વર્ગ પૂછ્યો છે તો સીધા જેટલા 0 હોય ને સંખ્યામાં આપેલું હોય ને વર્ગ પૂછેલો હોય તો એટલા 0 એડ કરી દેવાના. એટલે 1 0 છે ને વર્ગ છે એટલે 2 0 એડ કરી દેવાના. આ થઈ ગયો આપણો જવાબ. હવે હજી લઈએ આપણે 70 નો વર્ગ 77 49.
એક 0 છે એનો વર્ગ પૂછ્યો છે એટલે 2, બરોબર, સિમ્પલ. હવે સમજી લ્યો કે પૂછ્યું છે તમને 90 નો વર્ગ, 90 81 અને 1 0 છે તો 00. પાછળ 0 હશે તો તમને બહુ ઈઝી પડશે, તમને ક્યાંય તકલીફ નહીં આવે આમાં, બરોબર. આ તો થઈ ગયું આપણે 0 વાળું. હવે સમજી લો કે પાછળ 5 છે તો શું કરવાનું? એકમનો અંક 5 છે તો એને કેવી રીતના આપણે કરી શકીએ? તો જો આપણે જે રીતે કરતા હતા એ રીતે તો કરી જ શકીએ છીએ. પેલા એ રીતથી કરી લઈએ, પછી બીજી રીત જોઈએ આપણે. 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, બરોબર. 5 ચોક 20, 20 દુ 40. એકમનો અંક છોડીને મૂકી દીધો અહીં સરવાળો. 5 એમના એમ, 2 6 4 10, 0 વધી પડી 1, 2, 2025. ભાઈ બે વસ્તુ યાદ રાખવાની છે. એક તો જો 5 હશે એકમના અંકની જગ્યાએ અને એનો વર્ગ પૂછ્યો હશે તો હંમેશા છેલ્લે આવશે 25, ઓલવેઝ. કોઈ તમને ઓપ્શન આપ્યો હોય તો સીધા એમાં તમે જોઈને એલિમિનેટ કરી શકશો, એક બે ઓપ્શન તો એમને નીકળી જશે, બરોબર. એટલે એક વસ્તુ યાદ રાખવાની કે ભાઈ હંમેશા 5 નો વર્ગ પૂછ્યો હોય તો પાછળ 25 આવશે. હવે બીજી રીત આપણે જોઈ લે કે ભાઈ આને આપણે કઈ રીતના થોડુંક ઇઝીલી કરી શકીએ. તો 5 છે તો 5 નો વર્ગ 25 એમનો એમ લખી દેવાનું. હમણાં આપણે વાત કરી એમ 25, 5 નો વર્ગ છેલ્લી અંક સંખ્યા 5 હશે તો 25 પાછળ આવશે આવશે ને આવશે. હવે 4 છે, બરોબર, તો 4 ને કેમ લખી શકીએ? તો હવે આમાં કાંઈ નહીં કરવાનું આપણે. 4 પછી શું આવે તો કે ભાઈ 5, બંનેનો ગુણાકાર કરી નાખવાનો. કેટલા થાય? 5 ચોકુ 20. હમણાં જ જોયું આપણે જવાબ બે આવશો. આમાં એક સ્ટેપ તમારું ઘટી જાય કે જે તમારે આ બંનેનો સરવાળો કરવાનો છે એ તમારે ન કરવો પડે, સીધો તમારો જવાબ આવી જાય. તો બીજું જોઈ લે આપણે 65, 65 નો વર્ગ, 5 નો વર્ગ 25 એમના એમ, 6 પછી શું આવે તો કે 6 પછી આવે 7, 6 36, 6 7 42. આ થઈ ગયો તમારો જવાબ. કાંઈ તમારે નથી કરવાનું, નથી તમારે સ્ટેપ 1 સ્ટેપ 2, સીધું તમારો જવાબ આવી જાય. એટલે 0 અથવા તો 5 આવતું હોય તો તમારું કામ બહુ ઈઝી પડી જાય. આ વસ્તુ ખાલી 5 માં જ આવશે, 0 માં પાછું આપણે ડબલ 0 એડ કરવાના, એ જોયું હતું એ, બરોબર. એટલે મિક્સ ના કરતા, ખાલી ને ખાલી પાછળ 5 આવતા હોય તો આ નિયમ લાગુ પડશે. બીજું જોઈ લે 85 નો વર્ગ, 25 એમના એમ, 5 નો વર્ગ 25. હવે 8 પછી શું આવે તો કે 8 પછી 9 આવે, 88 64 અને 8 9 72. લખી દો અહીંયા. આ થઈ ગયો તમારો જવાબ. બહુ ઈઝી છે, આમાં કાંઈ કોમ્પ્લિકેશન નથી. જેટલી પ્રેક્ટિસ કરશો એટલું તમને આવડશે, બરોબર. હવે જોઈ લે આપણે કે બધી સંખ્યા 1 છે, બરોબર. આવો પૂછ્યો છે તમને સવાલ, તો શું કરવું છે? કઈ નથી, બહુ ઈઝી છે. હવે જો આમાં 1 કેટલી વાર છે તો કે 4 વાર છે, તો આપણે ક્રમમાં સંખ્યા લખી દેવાની, 1 2 3 અને 4, બરોબર. લખી નાખ્યું, 4 સંખ્યા થઈ ગઈ આપણી પાસે. હવે શું કરવાનું તો કે બીજા સ્ટેપમાં આ 4 ને છોડી દેવાનો, પછી આ જેટલા પણ આંકડા છે એને આપણે ઉલટા લખવાના. એટલે અહીંયા 1 2 3 છે તો અહીંયા 3 2 1 લખી દેવાનું. આ થઈ ગયો તમારો 1111 નો વર્ગ, બરોબર. સેમ આપણે 111 નો જોઈ લે, 111 નો વર્ગ છે, બરોબર. તો શું કરવાનું તો કે ભાઈ આપણે 1 2 ને 3 ક્રમમાં લખી નાખ્યા, 3 સંખ્યા છે એટલે. હવે 3 ને છોડી અને 12 છે એને આપણે 21 કરી દઈશું, એટલે ઉલટા ક્રમમાં લખશું. આ થઈ ગયો આપણો જવાબ. આ ખાલી ને ખાલી બધી સંખ્યા 1 હશે ને તો લાગુ પડશે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. બધાને અલગ અલગ યાદ રાખજો કે આપણે ભાઈ 2 આંકડાનો વર્ગ શીખ્યા, છેલ્લે 5 આવતા હોય તો એનો વર્ગ શીખ્યા, 0 આવતા હોય તો એનું શીખી લીધું, બરોબર. આ એકડા આવતા હોય તો એનો વર્ગ શીખી લીધો. હવે આપણે જોઈએ કે ભાઈ 3 આંકડાનો કેવી રીતના આપણે વર્ગ શોધી શકીએ. આવી છે સંખ્યા, બરોબર. તો શું કરવાનું? કઈ નહીં, સ્ટેપ આપણે જે પેલા 2 સંખ્યામાં ફોલો કર્યા હતા ને એ જ કરવાના. અને અલગ કેમ કરવી તો કે ભાઈ એકમનો
અંક છે ને એ હંમેશા એકલો રાખવાનો અને પાછળ તમારે એની આગળ જેટલા પણ આંકડા છે ને એને ભેગા કરી દેવાના. એટલે અહીંયા આપણે 11 ને ભેગા કરી દીધા અને અહીં 4 એમના એમ. બસ હવે જે આપણે સ્ટેપ ફોલો કરતા હતા એ જ. હવે અહીંયા 11 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 121. 4 નો વર્ગ કેટલો થાય તો કે ભાઈ 16. હવે અહીંયા 3 આંકડામાં તમે જોશો ને તો મોસ્ટ પ્રોબેબલી કેવું આવશે કે ભાઈ મોટી જ સંખ્યા છે 2 આંકડામાં, એટલે આપણે આગળ 0 મૂકવાની જરૂર નહીં પડે. બસ હવે આનો ગુણાકાર એટલે કે 11 × 4 × 2. ખાસ ધ્યાન રાખજો, ઘણા ગુણાકારમાં આમાં ભૂલ શું કરશે તો કે ભાઈ 3 સંખ્યા છે તો એ 1 × 1 × 4 × 2 કરી નાખશે. આ ખોટું છે, આ ખોટું પડશે. જે આપણે સંખ્યા ધારી હતી, આપણે 11 ને ભેગા લખ્યા, 4 ને અલગ લખ્યા, તો આપણે ગુણાકાર એમ જ કરવો પડે. હવે કેટલું થાય 11 ચોકું 44, 44 દુ 88. 88 ને એકમનો અંક છોડીને મૂકી દો. બસ આનો સરવાળો સિમ્પલ. હવે 6 એમના એમ, 8 ને 1 9, 8 ને 1 9, 2 ને 12 એમના એમ 12,996. આ તમારો થઈ ગયો જવાબ. બરોબર. આ આપણે જે મેથડ આપણે 2 સંખ્યામાં ફોલો કરતા હતા એ સેમ ની સેમ મેથડ છે. બરોબર. આમાં કાંઈ કોમ્પ્લિકેશન ન કરતા. જો ભાઈ ઘણા વ્યક્તિ અમે ઓફલાઈનમાં ભણાવતા હોય ને તો એવું કહે કે સર આ સરે તો ઓલું કરાવી હતી, આ સરે તો આ રીત કરાવી. મેથ્સ ને શીખવાની 1000 રીત હોય, કોઈ પણ દાખલામાં ઘણી બધી શોર્ટ ટ્રીક આવતી હોય, ઘણી બધી રીત આવતી હોય, બધાની મેથડ અલગ હોય. હું મારા પર્સપેક્ટિવથી તમને જેટલી સારી લાગતી હોય, જેટલો મિનિમમ ટાઈમ લાગતો હોય મારી દ્રષ્ટિએ, એ હું તમને શીખવાડતો હોય. એટલે આમાં તમારે ક્યારેય કમ્પેર ના કરાય. તમને ઠીક છે કે આ ટ્રીક તમને ફાવે છે, દાખલા તમે પ્રેક્ટિસ કરો, તમને ફાવે છે, ઓકે, તો તમે આ યુઝ કરી શકો છો. તમને કોઈ બીજી ટ્રીક ફાવે તો તમે એ ટ્રીક ફોલો કરી શકો. મૂળ મુદ્દો શું છે? આપણો દાખલો થવો જોઈએ, આપણને જવાબ સાચો આવવો જોઈએ, તો આ બધી મહેનત લેખે છે, બાકી કાંઈ નથી. એટલે ટ્રીક 1000 ની 5000 હોઈ શકે. આપણને જે શૂટ કરતી હોય, જે આપણે મિનિમમ ટાઈમમાં થઈ શકતી હોય, ઇઝીલી આપણાથી થઈ શકતી હોય, એ આપણે ફોલો કરવાની હોય. ઠીક છે? તો આમાં તમે જરાય ક્યાંય કન્ફ્યુઝન ના રાખતા. તો શું કરવું? 0.7 નો વર્ગ આવું હોય. જનરલી બધાને અમે પેપર જોતા હોય છે તો આમાં જ ખોટું પડતા હોય છે. હવે પોઈન્ટનો વર્ગ હોય તો એ મોસ્ટ પ્રોબેબલી જે એનો મેથ્સનો બેઝ કાચો છે એ વ્યક્તિ ભૂલ કરીને આવે જ છે. અને જે લોકોને આવડે છે એ બી ઉતાવળમાં ભૂલ કરીને આવે છે. એટલે આમાં ખાસ ધ્યાન રાખજો. તો શું કરવાનું? આમાં કાંઈ નથી, બહુ સિમ્પલ છે. 7 નો વર્ગ તો આપણને ખબર હોય કે શું થાય, 49. બરોબર. હવે અહીં જોઈ લેવાનું પોઈન્ટ કેટલા આંકડા પછી પોઈન્ટ છે તો કે એક આંકડા પછી જ પોઈન્ટ છે. વર્ગ થાય એટલે ડબલ થઈ જાય, તો આપણે કાંઈ નહીં કરવાનું. અહીંયા 2 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનું. 2 આંકડા 49 છે. સિમ્પલ. હવે સમજી લો કે આવું છે 0.81 નો વર્ગ. બરોબર. 81 તમને અત્યારે નહીં સમજે, આપણે સિમ્પલ લઈએ. 2 આંકડામાં 11 છે, 11 નો વર્ગ તો કે ભાઈ 121. બરોબર. 121 આપણને ખબર જ હોય. હવે જોઈ લેવાનું કે ભાઈ આ 2 આંકડા પછી પોઈન્ટ છે. આપણે શું કરવાનું? ડબલ થઈ એટલે 4 આંકડા થઈ જાય. 4 આંકડા પછી પોઈન્ટ મૂકી દેવાનો. એટલે અહીંયા આગળ 0 મૂકી અને પોઈન્ટ. આ થઈ ગયો આપણો જવાબ. 0.11 નો વર્ગ આટલો થાય. 0.121. હવે જોઈ લે કે ભાઈ આપણે હમણાં વાત કરી હતી 0.81 એનો વર્ગ હોય તો શું કરવું? તો કઈ નહીં. એક તો તમને 81 નો વર્ગ ખબર હોવી જોઈએ. નથી ખબર તો સિમ્પલ મેથડ થી આપણે જે ફોલો કરી એ ગોતી લેવાનું. 88 64. 1 નો વર્ગ 1, પણ અહીં 0 1 લખ્યા. 8 1 8, 8 2 16, 16 અહીંયા સરવાળો કરીએ. આ થઈ ગયો 81 નો વર્ગ. બરોબર. હવે 81 નો વર્ગ થઈ ગયો. કેટલા આંકડા પછી પોઈન્ટ છે? 2 આંકડા પછી. વર્ગ પૂછ્યો છે એટલે ડબલ 4 આંકડા પછી પોઈન્ટ મૂકવાનો. એટલે 65 61 4 આંકડા છે, અહીં પોઈન્ટ મૂકી દેવાનો, આગળ 0 લખી દેવાનો. આ થઈ ગયો 0.81 નો વર્ગ. બહુ સિમ્પલ છે, એમાં કાંઈ કોમ્પ્લિકેશન ના કરતા. બસ તમને ખાલી ને ખાલી એ ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આપણે પોઈન્ટ પછી 3 આંકડા હોય તો આપણે જે પણ કંઈ વર્ગ કાઢીએ એના 6 આંકડા પછી આપણે પોઈન્ટ મૂકવાનો.
બરોબર, જેટલો પણ વર્ગ પૂછ્યો છે ને જેટલી સંખ્યા છે ખાલી એને ધ્યાનમાં રાખવાની હોય. ઓકે ભાઈ 324 અને 1 નો વર્ગ 1 પણ આપણે બે સંખ્યામાં લખવાનું એટલે 0 1 કરી દઈએ આપણે. બસ હવે કઈ નથી કરવાનું. 18 m 1 અને 2 નો ગુણાકાર એટલે 18 1 18 18 દુ ને 36 બરોબર. આ એક આંકડો છોડી ને આપણે લખી દેવાનું હોય 1 m ના m 6 4 ને 3 7 અને 32 m ના 32,761. આ થઈ ગયો જવાબ. એ રીતે કોઈ પણ સંખ્યા હોય તમે એને આરામથી કન્વર્ટ કરી શકો છો. બરોબર. હવે અહીંયા જોઈ લેવાનું ભાઈ 3 આંકડા છે, વર્ગ પૂછ્યો છે તો આપણે 6 આંકડા પછી પોઈન્ટ મૂકશું. અહીં 3 આંકડા પછી છે 1 2 3 4 ને 5. 5 જ આંકડા થાય છે. 6 આંકડા હોય તો એક 0 એડ કરવો પડે, પછી પોઈન્ટ મૂકી દેવાનો આગળ 0. આ થઈ ગયો 101.181 ના વર્ગનો જવાબ. બરોબર. બહુ સિમ્પલ છે. નિરાતે પેલા શીખવામાં બહુ નિરાત રાખવી પડે આપણે. જેમ જેમ શીખતા જાય, જેમ જેમ પ્રેક્ટિસ કરતા જાય એમ એમ આપણી માસ્ટરી આવી જશે. કાંઈ રોકેટ સાયન્સ નથી, આ બહુ ઈઝી છે. બરોબર. તો આ હતું આપણે વર્ગ અને વર્ગમૂળ. વર્ગમૂળ આપણે હવે સેકન્ડ પાર્ટમાં જોઈએ. વર્ગ આપણું અહીંયા પૂરું થાય છે. જેટલી ટાઈપ હતી એ બધું શીખી ગયા. હવે આપણે શું કરશું કે આના જેટલા એક્ઝામ્પલ છે ને એ બધું આપણે પ્રેક્ટિસ સેશનમાં શીખશું. કારણ કે મેં કીધું એમ આના ડાયરેક્ટ કોઈ દાખલા નથી આવવાના. બરોબર. બહુ ઓછા ચાન્સ છે કે તમને સીધો વર્ગ પૂછી લે. આને એક્ઝામ્પલ તમારે કોઈ બીજા દાખલામાં જરૂર પડશે એ રીતે પૂછશે. અને વર્ગ અને વર્ગમૂળ તો એવી વસ્તુ એક તમને ફિંગર ટિપ્સ ઉપર હોવા જોઈએ. તો તમારા દાખલા બીજા જે પણ કંઈ આપણે ચેપ્ટર ભણશું, બરોબર, લસા ગુસા પર્સન્ટેજ છે, ટાઈમ એન્ડ વર્ક છે, એમાં તમારા ફટાફટ તમારું કેલ્ક્યુલેશન થાય. ઠીક છે. તો આજ માટે એટલું. થેન્ક યુ વેરી મચ.